મારું નામ મીનાબેન ગોહિલ છે। હું જીજી હોસ્પિટલમાં કામ કરું છું। અમારા 8 વર્ષનું પીએફ બોનસ કોઈ વસ્તુ અમને આપવામાં આવતું નથી અને અમે વારંવાર રજૂઆત કરી છે પણ અમને કોઈ જવાબ આપતું નથી। સુપ્રિન્ટેન્ડન્ટથી માંડીને ડીન મેડમને, પૂનમબેન, રેવાબાને, કલેક્ટરને બધાને કાગળ આપ્યા છે પણ ક્યાંયથી અમને ન્યાય મળ્યો છે નહીં। એટલે અમારે આ બોલાવીને કરવું પડ્યું છે। 8 વર્ષથી અમે કામ કરી છે એનામાં પીએફ બધું કપાય છે પણ કોઈ આપતા નથી અને વારંવાર અમારું શોષણ કરે છે અને ધમકીઓ આપે છે। અમે કામ કરી તમને નોકરીમાંથી ઉતારવામાં આવશે અને વારંવાર અમને હેરાન કરે છે। અમે આમ 160 છીએ પણ હવે કોઈ નોકરીમાંથી આવતું નથી અત્યારે ચાલુ ન કરીએ છીએ અને અમુક લોકો બીવે છે। અમે કીધું છે કે અમે લોકો જો કામ કરી છીએ તમારો હક છે। અમે છેલ્લે ટોયલેટ સાફ કરી છીએ અને એ અમારા પૈસા છે। આ બરોબર તમારે પીએફ તમારું કોણ કાપતું હતું, કેમાં કામ કરતા, શું તમારી હોદ્દો શું છે, કઈ જગ્યાએ ફરજ બજાવો? અમે ગાયનિકમાં કામ કરતા હતા, PN24 રોડ અને બંસીમાં કામ કરતા હતા। રાજકોટ એની કંપની છે અને એની ઓફિસે રાજકોટમાં છે અને 926 રૂપિયા પીએફ કપાતું હતું અમારું અને 10,000 અને 30 રૂપિયા અમારું પગાર હતો। એમાં અમને 6,500 પગાર આપતા। એમાં અમે 1-2 રજા મૂકતા તો એમાં અમને 6,000, 5,500 એવી રીતે પગાર આપતા। અધો તમારો પગાર ખાતા અને વારંવાર અમને હેરાન જ કરે છે બરોબર એ લોકો અને ધમકી દીધે રાખે છે કે તમારે જ્યાં જાવ અહીંયા જાઓ। અમે 2 પેટી સુપ્રિન્ટેન્ડન્ટને ખવડાવી છે, 2 પેટી ડીન મેડમને ખવડાવી છે, પોલીસવાળાને, વકીલવાળાને। તમારું ક્યાંય કંઈ થવાનું છે જ નહીં અને પ્રવીણભાઈ તો એટલો અમને ગેરશબ્દ બોલ્યા છે। અમે 4 વાર રાજકોટ ગયા છીએ પણ અમને કોઈ છે ને એને અંત વગરના હેરાન કર્યા છે અમને। અમારું પીએફ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું અને અહીંયાથી નહીં પચશે તો અમે રાજકોટ ત્યાં જઈને બેવાના છીએ પણ અમારો હક જોઈએ છે। અમે છે ને ટોયલેટ સાફ કરીને અમારો હક છે ને મૂકવાના છીએ ને અમે બરોબર બધાય। બંસી એજન્સી, જામનગર સફાઈ એજન્સી અને સિદ્ધનાથ એજન્સી, આ 3 એજન્સી ઘણા સમયથી આપણા ત્યાં કામ કરતા હતા અને એ લોકો કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર વર્કર્સને આઉટસોર્સિંગમાં રાખતા હતા અને અત્યારે આપણા ત્યાં નવી એજન્સી આવી ગઈ છે પણ આ જે વાત છે કે બંસીના કર્મચારીઓને પીએફ ચૂકવણા બાબતમાં તો અમારા ત્યાં જે પણ કામગીરી થતી હોય ઓફિશિયલી એકાઉન્ટ્સ પ્રમાણે એ બધી અમે જે બિલ્સ હોય એમાં એમને કોન્ટ્રાક્ટ એજન્સીને ચૂકવેલા હોય છે। એટલે એજન્સીને અમે જાણ કરેલી છે કે આ જે પણ એમના બિલ્સ આવતા હોય એમાં પીએફને કાપવાનું હોય જે પેલું જવાબદારી હોય છે એમની, એટલે એ પણ એમને એમાં ઉલ્લેખ હોય જ છે અને એ એમની જવાબદારીમાં હોય છે।